ખાઈએ. હા આપણે તો કરતા હોય એમ કરાય. બીજું તો હું કા મમ્મી ખુશ રહ્યો. બીજું તો મને એમાં વિશ કરતા નથી આવડતું. બરાબર ને? હા તો આપણે ઓય એવું કહી દેવાય. આવડે નથી આવડતું. અમારા ગામડા વાળાને અમુક આવડતું ને અમુક નો હા નો આવડતું એ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મોજમાં તો વાંધો નહીં. આજ તો જો શિવ મોજમાં છે એટલે અમે મોજમાં છે ની મમ્મી. શિવ મોજમાં એટલે અમે મોજમાં હો. હા માં શિવ ઢીલી પડી જાય ને તો અમને ન ગમે જરાય. એને 9 વાગ્યા છે નહીં 9:15 થયા હજી થોડીક વાર છે શિવન જવાની. તૈયાર આજ વેલી થઈ ગઈ પછી કાલ નથી ગઈ તી આજ પછી ઉતાવળી થઈ ગયા. હા મેં કીધું તૈયાર થઈ ગઈ ને થોડીક વાર ચારે હું વાર છે એની વોટર બેગ નાઈ થાય તે ભરલી તી બેગ આઈ લઈ લીધું ને હવે જોઈ વાટ જોઈને બેઠી છે. બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવારના તો હું શિવ બે બેઠા કા હા આપણે બે જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ કર જય શ્રી જય શ્રી કૃષ્ણ એમને જય શ્રી કૃષ્ણ કેમ કરાય? જય હા હર હર મહાદેવ. હા થોડી કેટલીક વાર છે કેટલીક વાર છે પછી આકડી જઈએ. આજ તો મૂડમાં છે ને વાંધો આવ્યો હાંજે વઘારી કલ ભાત ખાઈ લીધા ને અટાણે પછી છે ને નાસ્તો કરી લીધો એટલે હવે જે કઈ વાંધો નથી. કાલે સવારે ને બપોરે તો નતું ખાયું હતું હરખું. અટાણે હાંજે પછી ભાત વઘારી ને લઈ ગઈ હતી અંદર. મને કે ભાત વઘારી કલ ખાવાતી લઈ ગઈ નથી ખાઈ લીધા ને અટાણી નાસ્તો કરી લીધો ચા દૂધ પી લીધું એટલે હવે નિરાજ છે આજ મોજમાં છે ને. હા જોઈએ કે થઈ ગયું ને. હવે આજે કોણ આવે મૂકવા? કાકા મૂકવા આવે એમ. પછી દાદા ને ટ્રેક્ટર લઈને ખેતરમાં આંકવા જાવું ને ટ્રેક્ટર. હા તો કાકા આગળ ફટાફટ તને મૂકી જાય. હાલો ભાઈ આજ તમારો વારો. મૂકી આવો હાલો. આવો ને પકડી લે કાકાના હાથ પકડી લે હાલો. દેખો બાય બાય ભૂલાઈ ગયો પછી. હા હાલે. તો 12 વાગી ગયા ને હવે જો શિવું ના આવવાનો ટાઈમ થઈ ગયો આકડી આવવી જ જોઈએ ને મમ્મી ખડે રોટલા ને અટાણે સેટ જો ફોન હાથમાં લીધો કપડા ને કાલના ઇસ્ત્રી કરવાના પડ્યા હતા તે ઇસ્ત્રી કરી લીધા. મેં કીધું ગઈકાલે તો શિવ નાવાનો નતો વારો આવવા દીધો કેમ કે પાછી હટવા નથી દેતી મેળ નતો એટલે આજ મેં કીધું એ આવે ને એ પેલા બધું કામ પતાવી ને નાઈ ધોઈ લઈએ તો હવે છે ને આપણે જઈએ મમ્મી પાસે રહોડામાં ઘડીક મમ્મી યાર વિડીયો કોલમાં વાતો કર્યું ઇસ્ત્રી કરતા કરતા ને હવે છે ને બેહવું જો કપડા ધોવા કપડા પલારીને તો દીધા પછી એકવાર પલરી જાય ને તો પછી ધોવા બેસીએ. તો જો ભરેલા મરચાનું છે ને મસ્તીનું શાક બનાવ્યું ચાચા દી અને પપ્પાનું ફેવરેટ. હા ગુવાર તો પડ્યો તો કાલે લઈ આવ્યા હતા પણ મરચા પડ્યા તો મેં પેલા મરચાનું કરી નાખું ગુવારનું તો કાલે કરીશું. હા અને હમણાં એમ હોય કારેલા ભરેલા કર્યા હતા એટલે પછી 2 દી ઉપરા ઉપર મેળ ન આવે ભાવે નહીં. હા ન ભાવે તો એ ભાવે અટાણે એમ કરતો હતો લે કારેલાનું શાક કરી આપણે મરચાનું શાક કરી મેં કીધું હા મરચાનું કર્યું એને જરીક રસાવાળું હોય તો જ મેળ આવે. રસાવાળું હોય ને તો મેળ આવે. સૂકું શાક હોય તો અહીંયા પૂરું ને પાછું એને એક ટાણું છે. એકટાણું મને કે અટાણે એકટાણું કરી લઉં કે હાંજે તો મને કે શાક તો આ છે
તો મેં કીધું શાક તો ઈ છે આ તો તને એવું લાગે તો મેં કીધું દહીં પડ્યું તે દહીં વઘાર દે. પાસે થોડુંક દહીં વઘાર દે, થોડુંક આન થોડુંક ઈન. હા તો એ કે હવે જોઈએ ઈ કે 12 તો વાગવા દે મને કે. હા તે હવે ઈ અંદર વિચાર આવે છે તો હશે. ટીવી જોવે છે ઘડીક વાર. હવે 12 વાગી ગયા છે એટલે હવે બેસ્યા ઘડી ખાવા. ને મમ્મી આ આપણે ફરારમાં રાઈ ન ખાય કે ન ખાય? એમ કેતા હોય કે રાઈ નો ખાય બાકી જીરું થી આપણે બટેટા વઘાર નાખીએ રાઈ નો નાખીએ. હતી ઈ તો હાલો બરોબર, કેમ કે મને તો તે દી કઈ રાઈ નો હાણ નતું તી, મેં તો સૂકી ભાજીમાં ઈ નાખી હતી રાઈ. પણ આમાં તો એમાંય કે હિંગ, હળદર, ટમેટું કઈ કે ન આવે તો ટમેટા થોડા ઈ તો ફરારમાં આવે જ ને. ઈ તો આપણે બધું નાખીએ હો, જીરું ને તો જીરાથી વઘારીએ, રાઈ નો નાખીએ, હિંગ ને તો બધું નાખીએ. તો હિંગ માં અને આપણે હળદર માં શું વાંધો? ઈ શું વાંધો હે? તો ઈ બધું આમાં અમુક તો કે છે કે નો નખાય. તો ભાઈ રાઈ તો જો આપણે ખબર હોય કે નથી નાખવાની તો હવેથી હું નહીં નાખું, પણ આ બધું તો આપણે પહેલેથી નાખીએ છે. હા આપણે હળદર ને હિંગ ને એવું તો બધું નાખી દે. મને તો બટેટા હું ધોરા લાગે તો હળદર નો નાખીએ ને તમે ટમેટું ઈ ન નાખો. ટમેટું તો ઈ ઓલામાં જ આવે. તો આપણે કાકડી ને તો બધું ખાઈએ જ છે ને, તો ઈ કઈ ન ખવાય ને. તો કાકડી ને તો શાકભાજીમાં જ આવે તો આપણે ટમેટા ન જોઈએ જો ખાઈએ તો કાકડી એ ન ખવાય. હા ઈ તો બધું ખાઈએ આપણે. એવું તો બધું ખાઈએ તો કઈ ટમેટું થોડું કઈ અનાજ છે. હા ઈ તો શાકભાજીમાં ફળમાં તો શાકભાજી ફળ તો ખવાય જ. પણ બધા રીત જુદી જુદી હોય. હા જુદી જુદી હોય. આપણે તો બધું ખાઈએ. હા આપણે તો કરતા હોય એમ કરાય. બીજું તો હું કા મમ્મી બરોબર છે, કરતા હોય કરાય. અલગ અલગ રીતે બધા. હા બધાની રીત જુદી જુદી હોય. જુદી જુદી હોય. ગરમા ગરમ મસ્તી બાજરાના રોટલા ને બન્યા. હવે નાવાનો ટાઈમ થઈ ગયો. પણ મારી વાત તો સાંભળ. આમ જો મારી વાત સાંભળ પેલા. એક ગરમ પાણી અસલનું છે ને ગરમ પાણીથી અસલ માથું ધોઈને જ નવરાવ દો. હાલો તડકો છે થોડો થોડો, આજ તો મજા આવે. મજા આવે છે. હાલ ને નવરાવ નાવું તો પડશે. નાવું તો પડશે. આમ જો મારી વાત સાંભળ તો ખરી. હું શું કહું જો સીવું પાણી રેડીએ તો કેમ રડે પછી નાઈ લઈ પછી કેવી રાજી થાય, પછી હરખાય એમ હરખાય ને. હાલ 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 હવે હાલો 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 હાલો. થઈ ગયું ના કાકા દીકરીને આલેસ બેટ તળે રમવાનું ને. શિવાની બપોરે નાવામાં એટલી રાડ બોલાવે ને કે વાત જવા દ્યો. અટાણે ટાઢોડાની તો આમ કાયમ નવરાવતા નથી. 2 દીએ ને 3 દીએ નવરાવ, બાકી હાથ પગ ધોઈ દઈએ ને ઈ ગરમ પાણી તો છે ને. બપોરે તો રાડ બોલાવી વાત જવા દ્યો, કેમ કે આજ તો એને માથું ધોયું ને રાડ નત નાવું. પછી નાઈ લઈને પછી હરખાય. આપણે કઈ કે હાલો હવે નથી પાણી રેડવાનું. પછી આપણે લઈ લઈએ ને ટુવાલ ઉઠાડીને પછી તો એવી હરખાય ને. બપોરે ભાવેશભાઈ પાછા નીકળ્યા ને હું કે રાડ બોલાવી. તમે ઉઠી ગયા તા? હા એકલી નાવા દેવાય તો નાયા રાખે ને. તો નાયા રાખે તો કઈ વાંધો ના આવે. પણ એને એમ હાલે. પણ આપણે જો અહીંયા હાબુ દેવો હોય અને શેમ્પુ દેવું હોય તો અહીંયા તો આપણે નવરાવી જ પડે. એટલે રાડ તો બોલાવે છે. કાયમી હવારની રાડ બોલાવા. હવે તો હવારની નવરાવી. આજ હવાર નથી નવરાવી. આજ હવારે નહીં, કેમ કે હમણાં એને ટાઢોડા ને કાયમ નથી નવરાવતા. 2-3 દીએ બપોરે પાણી રેડ દો, હવારે હાથ પગ ધોઈને બદલાવતા લુગડા. નકર હવારમાં ગરમી હતી ને તે નવરાવીને છે ને વા મોકલતી. પાછી બપોરે આવીને નાઈ લેતી. પણ હમણાં ટાઢોડા ને પછી શરદી જામ થઈ જાય ને. હા એટલે અટાણે તો કયું ને પપ્પા વાતું પડી હતી ને ફોન. અરે કયું ની વાતું કરતી
તે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો તો ફોન મૂકી હા જેવી હું આવી ને બધું ઈ મારું સેટિંગ કરીને તા તો ફોન અંદર મૂકી આવી ને પછી મેં કીધું કાલે તું માઇક લગાવ ને તારો અવાજ હું મજા આવે સાંભળવાની હું ઈ તો ફોન અંદર મૂકી આવી કે ન કે હવે નહીં વરી ઘડીક થાય ને તો પાછી અંદર જાય તી ખોટે ખોટ ફોન કાનવે રાખી ને વરી પાછી છે ને જરીક વાર વાત કરી આવો કારો ને વાત આવતી રહી એમાં એવું છે કે ભાવેશભાઈ ને ફોન વાગે ને ભાવેશભાઈ અંદર વાત કરવા જાય ને પોતે એનો ફોન કાનવે રાખીને વાત કરે ઈ વા કરે છે સાંભળો બધું સાંભળે થી બધું સાંભળે શૂટિંગ કરીએ ને તો એને નખરા હજી ઓછા થઈ જાય હજી તમને આમાં ઓછા જોવા જડે છે નખરા બાકી તો એના નખરા તો એની પાસે જ છે કઈ બાજુ કોદરા ઉપાડો વાહિંદા કરવા તારા હાથ ભરાઈ રહી હાબુએ ધોઈ નાખી તારા કપડા હમણાં બદલાવ્યા હતી એનું કામ કરશું હવે ન કરાય વાહિંદા ના ના ઈ કર નાખી હું કર નાખું ના ના હો ના ના નો ક્યાં પડ્યું ઈ તગારું ને ક્યાં પડ્યું વાહિંદા કરવાનું કે જોઈ હાલ એને બધી ખબર હોય છે હાલ લઈ લાલ હાલ જો એને બધી ખબર હોય કે અહીંયા જ તગારું પડ્યું હોય હાલ તો બે પર લઈયો નકર પછી ગાય કેમ માર દે ઉભી રે ગાય કેમ મારે ઈ કે ઈ તા બઈ દો એમ માથું મારે તગાર પેલા નીચે મૂકી દે હા હવે કે ગાય પાટું કેમ મારે હા ને બઈ દો માથું કેમ મારે હા હાલો કર નાખીએ ફટાફટ હો મમ્મી ગયા ખેતરમાં આટો મારવા કેમ કે બપોર પછી કઈ કામ ન હોય જાજુ એક પૂરો વાઢિયાનો વાટવાનો હોય ને એક પૂરો જવારનો વાટવાનો હોય વેરેરા નવરા થઈ જાય પછી તે અટાણ મમ્મી કાયમ એક તો ખેતરમાં આમ ઘૂમરો મારી આવે છે હેઠે ને હેઠે આયલા જાય અટાણ અંદર તાજી આમ ચોટે એવું તો નથી પગમાં પણ અંદર પછી ખૂંદવા ન જાય આમ હેઠે ને હેઠે કાંટો મારી આવે ને સીવું છે ને એની જો હાબુએથી હાથ ધોઈ નાખ્યા એને પહેલાથી ને ટેવ પાડેલ છે ગમે વાળા હાથ હોય ને તો હાબુએથી જ ધોવા અમારે આનો ઓલું ન હોય કે છાણ વાળા હાથ છે તો છી કહેવાય અમુક છોકરાઓને એવી ટેવ હોય કે છાણ વાળા હાથ હોય ને તો એમ કે છી છે કે પણ અમારે તો ગામડા વાળા લગભગ ના છોકરાઓને છે ને ટેવ જ પાડી હોય કે ઈ છી ન કહેવાય ઈ છે ને કેમ કે કહેવત છે કે ગાયનું છાણ સવારમાં ઉઠી ને આપણે પેલું કામ ઈ કરી લઈએ ને વાહિંદાનું તો હાથ પવિત્ર થઈ જાય તો એને છી ન કહેવાય એટલે અમારે એવી ટેવ બાળકોને પાડેલી હોય ગામડા વાળાઓને બાકી તો આપણે બહુ કઈ ખબર નથી એને જો પછી હાબુએથી હાથ ધોવાની ટેવ એટલે ઈ છે ને ગાય કે બૈદાન ખીલે છે ને પોતરો દેખે ને તો એમ કઈ હાલ વાહિંદા કરી નાખીએ અટાણ કઈ હોય ની જાજા કેમ કે એક ગાય ને એક બૈદો જ છે પેલા હતી બે ભેહું એક પાડી એક વાસળી બધા ધીરે ધીરે કરતા આડા અવરા દેવાઈ ગયા ને હવે ગાય વ્યાહે તો 3 ઢોર થાહે કઈ જાજુ કામ હોય નહીં એક ગાયનું પછી થોડુંક વાટવાનું હોય ને થોડાક વાહિંદા હોય ને એક તગારું હવારે હોય ને એક તગારું હાંજે હોય બાકી તો હતા ને બે ભેહું ને પાડી ને વાસળી તો 4-5 તગારા હવારે ને 4-5 તગારા હાંજે એટલું હોય વાહિંદું તો અહીંયા તો ફરજિયાત 2 ટાઈમ કરવા પડતા પણ અટાણે કે 2 ટાઈમ જરૂર ન હોય આ તો કે પડ્યું હોય તે હક ન થાય કે ઈ કામ એટલું ઓછું કરી નાખીએ તો હવારે ઉપાધિ ઓછી બાકી પેલા તો નવરાજ ન થતા હામતા ઢોર હતા ને અહીંયા તો બોલ તું 2 3 ગો ચલો આવે ઓ શિવ આવે આવી પૂગી આવી મમ્મી ખેતરમાં આટો મારી આવ્યા હા ખેતરમાં આટો મારી આવ્યો ઠેઠ વાયવે થી પેલા વાયવે ગઈ પછી ઓલા હેઠે ગઈ ઠેઠ વાહ ખીચડા સુધી હા તો હું જોતી હતી હું કે મમ્મી ક્યાં ગયા હું કે ચંપલ તાઈ છે ને એટલે અંદર તો હું છે ને તો તમે સેટ આમ પૂગી ગયા હતા જોતી આવી કપા કેવો છે આ કપામાં છે ને ખડ છે એવું છે આ કપામાં ઓલિયા કપામાં એટલું બધું નથી આમાં તો એમાં તો ટાઈમ નીકળી પડ્યું હે હા એ પાછું દવા તો સાટવી જ જોહે હમણાં તો અને પાટલા આ બાજુ આપણે જતા હોય રાપ હાકવી જોહે
પાટલામાં થયું. આજ પણ વાં ઓલી બાજુ હતું બાકી અહીંયા ગયા તા ને હા ઈ તો પૂરું કરી આવ્યા. કરી આવ્યા ને હવારે ગયા તા aqua હવારે villa. બપોરે હમણાં ગયા તા. હવારે નહીં, હવારે તો આયલું નહીં. પાછા આવતા રહ્યા તા કે ને ગયા હા. તા પણ આવતા રહ્યા ટ્રેક્ટર પછી ખેતરમાં મૂકીને આવતા હાવ લાસરા પડતા હતા. હા તે કે હવે આ ખોટું બગાડવું નથી. હમ. તે પછી જો ને બપોરે 2 વાગે ગયા ઉઠીને. હા પાછા વેલા ઉઠી ગયા તા આજ વેલા ઉઠી ગયા હતા. એ આપી આવ્યા, પૂરું કરી આવ્યા. હવે એમાં પારી તાણવાની છે. એવું છે હવે બાકી આજ તો નતા આવ્યું હરેવડું કા આજ ન થયું હો. હવે તો જો આમ વાદળાય ઉઘાડ થઈ ગયો હાવ. હા એટલે એમ કરતા કરતા વયો જાય થારું પણ એમ કહે કે શ્રાવણ મહિનામાં હરેવડે તો આવતો રહી પણ પછી કાયમી તા ટૂંકમાં ન હોય હા તે અમે કાંઈ તો ન હોય. ને સીવું તમે આમ દેખાણા ને ઓલા હેઠેથી અમે અહીંથી આલ્યું તો તમે આમ પૂગી ગયા તા તે પછી તમને ન કીધું કે તમે આમ આવો ને અમે આમ આવીએ હા અમે પછી આમથી ને માં દીકરી આવતી રહ્યો અમે જાતી હતી મમ્મી પાસે તે આ આપણે આ જવાય છે ને ઝીણકી જવાય. હું કાકા હે રાવું કરવા આવી છો ઈ જરીક કઈ કહીએ ને એટલે હા. રાવું કરવા પૂગ્યા હમણાં શીખી તે હવે આવું કરે. દાદી પાસે જઈને કે કામ માં દીકાન કામ થયું. હા તું આમ ગઈ હતી ખેતરમાં? હું તો પછી આમ થઈને આવતી રહી. ઈ તા દોડતી હતી કપાસમાં હા કેમ દોડતી હતી 1 2 3 ગો કરી હા હું તો આમ ઘુમરો મારીને પછી આ બાજુ થઈને ઓલા આંબા પાસે થઈને આવતી રહી. તો સોનલબેન ને નાથાભાઈ ની એનિવર્સરી છે અટાણે મને ઓલું તો નામ યાદ નથી કે કેનીએ કોમેન્ટ કરી હતી પણ ઈ નામ યાદ છે બપોર જવાબ દેતી હતી એટલે કે હા. કેમ કે આમાં મેં કીધેલું જ છે કે તમારે આગલા દીએ મને યાદ અપાવો યાદ બરાબર? અપાવું. હા આપડે તો જો હામટા હોય હા તે પછી ભૂલાઈ જાય, હા બેટા આવું હમણાં યાદ ન રહે. તો સોનલબેન ને નાથાભાઈ હેપી એનિવર્સરી ને બસ એનિવર્સરી કેમ વિશ કરાય મને યાદ ખબર છે હું તો એટલું કહી દઉં સોનલબેન ને નાથાભાઈ હેપી એનિવર્સરી ને ખુશ રહ્યો. હા. બર્થડે માં તો આપણે બધું ઘણું કેતા હોઈએ પણ આમાં એનિવર્સરી માં મને નથી ખબર. બસ એનિવર્સરી તમારી છે ને ખુશ રહ્યો બીજું તો મને એમાં વિશ કરતા નથી આવડતું બરાબર ને હા તો આપડે હોય એવું કહી દેવાય. આવડે નથી આવડતું અમારા ગામડા વાળાને અમુક આવડતું ને અમુક નો હા નો આવડતું. આ સિટી આ બધું સિટી વાળા માણસો નું કામ નું છે બધું. અમને તો બહુ કઈ એવું આવડે નહીં. અમને તો બસ આ અમુક એવા શબ્દ ને હોય કે ઈ તમને નહીં ન ખબર હોય એવું અમને આવડે અમને આવડતું હોય. એવું છે આમાં. તો હવે તો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. હમણાં અંધારું થઈ જાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ. આ વાહ કરે જો સમજી ગઈ. શિવ હર હર સમજી ગઈ હો. મહાદેવ કરો હર હર મહાદેવ. હર હા હર મહાદેવ. હા